જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થા વાયુ અને પ્રવાહીમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 3માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 10થી દાખલા નંબર N3 સુધી ભણી ગયા હતા. N4 મેં તમને ઘરેથી આપ્યો હતો, પણ મને વિશ્વાસ છે કે દાખલો તમને નહીં જ આવડ્યો હોય. તો આજે આપણે દાખલા નંબર N4થી આગળ વધીએ છીએ. તો દાખલા નંબર N4નું વિધાન આ રીતનું છે. જોજો, એક હવા ભરેલા ફુગ્ગાને સમુદ્રની સપાટીથી 100 મીટર નીચે લઈ જવામાં આવે ત્યારે તેનું કદ તેના મૂળ કદની સાપેક્ષે કેટલું થશે? હું રકમ લખું છું. એક હવા ભરેલા ફુગ્ગાને સમુદ્રની સપાટીથી 100 મીટર ઊંડે નીચે સમુદ્રમાં લઈ જવામાં આવે ત્યારે તેનું કદ તેના મૂળ કદની સાપેક્ષે કેટલું થશે? જોજો, આ દાખલામાં કશું જ આપ્યું નથી, તેમ છતાં ઘણું બધું આપી દીધું છે. એટલે આપણે દાખલાની રકમનું પોસ્ટમોર્ટમ બાયફર્ગેશન કરવું પડે. તો સૌથી પહેલાં જોજો, મૂળ કદની સાપેક્ષે કેટલું હશે એ તો શોધવાનું છે. તો મૂળ કદ લખી લઈએ. તો ધ્યાન રાખજો, તો અહીં તાપમાન T બરાબર અચળ છે. જોજો, ક્યાંય તાપમાનનો ફેરફાર લખ્યો નથી. બીજું, ધારો કે સમુદ્રની સપાટી ઉપર ફુગ્ગાનું કદ, મૂળ કદ એમ V બરાબર x ml કે લીટર છે. આપણે લીટર લઈ લઈએ, બરાબર. ચલો, પછી સમુદ્રની સપાટી ઉપર લાગતું દબાણ P બરાબર 1 બાર હોય એ આપણને ખબર છે. હવે સમુદ્રની સપાટીથી 100 મીટર ઊંડાઈએ લાગતું દબાણ બરાબર, જોજો કેટલું દબાણ લાગશે. તો ધ્યાન રાખજો, આકૃતિ દોરીને સમજાવું. એ આપણે એક પાત્ર લઈ લઈએ સમુદ્રની જગ્યાએ. બોલો, અહીંયા ફુગ્ગો છે. હાલ ફુગ્ગા ઉપર કયું દબાણ લાગે છે? તો વાતાવરણનું, એટલે કે 1 બાર દબાણ લાગે છે. એ ફુગ્ગાને આપણે 100 મીટર ઊંડે લઈ ગયા. બોલો, તો હવે કયું દબાણ લાગશે? તો વાતાવરણનું દબાણ તો લાગશે જ, વત્તા પાણીનું દબાણ પણ લાગશે. તો શું લખીશું કહો? તો અહીંયા આપણે લખીએ બરાબર વાતાવરણનું દબાણ વત્તા 100 મીટર પાણીના સ્તંભ વડે લાગતું દબાણ. જોજો, અહીંયા દબાણ, અહીંયા મારી થોડી લખવાની એટલે સંજ્ઞા જ રહી ગઈ. બોલો, P બરાબર, હવે 2 વાર P આવ્યો તો હું આને 1 કહી દઉં, આને 2 કહું, એવી રીતે આને 1 કહું. તો જોજો, અહીંયા હું જગ્યા થોડી ક્રોસ કરી લઉં છું. આથી ઊંડાઈમાં ફુગ્ગાનું કદ V2 બરાબર કેટલા? આપણો આ દાખલો છે. બોલો, આપણી પાસે V1 છે, P1 છે, બરાબર. P2 શોધવું પડશે તો V2 શોધી શકીશું. તેથી બોલો, અહીંયા પહેલું તો 100 મીટર પાણીના સ્તંભ વડે લાગતું દબાણ શોધવું પડે. તો 100 મીટર પાણીના સ્તંભ વડે, કેમ સ્તંભ લીધો ભાઈ? તો દબાણ હંમેશા ગુરુત્વાકર્ષણની દિશામાં લાગે, એટલે ધ્યાન અહીંયા રાખજો. આ ફુગ્ગો છે તો અહીંથી આ પાણી દબાણ આપતું હશે. બાજુનું પાણી દબાણ પેદા કરે નહીં, એ નીચે જ દબાણ પેદા કરે. દબાણ હંમેશા કેવું હોય? ગુરુત્વાકર્ષણની દિશામાં, બરાબર. તો જોઈએ હવે. તો 100 મીટર પાણીના સ્તંભ વડે લાગતું દબાણ બરાબર પાણીની ઘનતા. હવે એ પહેલાં છે ને, હવે જોજો, આપણે બંનેનું દબાણ 100 મીટર પાણીના સ્તંભનું પછી શોધવું પડશે. પહેલાં તો વાતાવરણનું દબાણ શોધી કાઢવું પડશે. તો ધ્યાન રાખજો, દાખલો થોડો લાંબો છે. તો 76 સેમી પારાના સ્તંભ વડે લાગતું દબાણ
બરાબર આપણને ખબર છે 1 બાર કેટલું છે 1 બાર બરાબર પાછું શું લખાય તો પારાની ઘનતા ગુણ્યા પારાના સ્તંભની ઊંચાઈ પારાના સ્તંભની ઊંચાઈ ચલો તેથી બોલો હું અહીંયા 1 બાર બરાબર શું લખી શકું જો તમને ત્યાં પારાની ઘનતા આપી દીધી છે 13.6 ગ્રામ પ્રતિ મિલી આપ્યું છે હવે આપણે પહેલા પાઠમાં ભણી ગયા મિલી એટલે શું થાય તો સેન્ટીમીટર ઘન થાય તો ગ્રામ પ્રતિ સેમી ઘન ગુણ્યા બોલો 76 સેમી ચલો આ ગુણાકાર કરીએ કેટલો આવે છે તો એક જ મિનિટ હો ભાઈ કેલ્સી લેવું પડે ને તો 13.6 ગુણ્યા 76 બોલો 10,1033.6 એક સેમી ઉડી ગયો એટલે ગ્રામ પ્રતિ સેમી ઘન કમ્પ્લીટ ચલો આને હું એક નંબર આપીશ હવે 100 સેમી પાણીના સ્તંભ 100 મીટર એટલે હું એને સેમીમાં જ ફેરવી દઉં 100 ગુણ્યા 100 સેમી થઈ ગયા હવે 100 મીટરની જગ્યાએ આ 100 મીટર હતા એના 100 ગુણ્યા 100 સેમી પાણીના સ્તંભ વડે લાગતું દબાણ બરાબર પાણીની ઘનતા ગુણ્યા પાણીના સ્તંભની ઊંચાઈ બરાબર બોલો પાણીની ઘનતા આપણને ખબર છે 1 ગ્રામ પ્રતિ સેમી ઘન છે ગુણ્યા બોલો 10,000 સેમી થયા એટલે કુલ 1 સેમી તો 10,000 ગ્રામ પ્રતિ સેમી સ્ક્વેર થાય આને હું 2 નંબર કહું અહીંયા સ્ક્વેર આવે હો તેથી 100 મીટર ઊંડાઈએ ફુગ્ગા ઉપર લાગતું કુલ દબાણ બરાબર બોલો કેટલું થયું તો 1033.6 વત્તા કારણ કે બેનો સરવાળો થશે ને 10,000 બરાબર 11,033.6 ગ્રામ પ્રતિ સેમી ઘન બરાબર આને હું નંબર 3 આપીશ જો હવે આ 1 બાર બરાબર આપણે ઓલરેડી શોધી કાઢ્યું છે કેટલું આવ્યું તો 1033.6 ગ્રામ પ્રતિ સેમી ઘન સ્ક્વેર અહીંયા મારે ઘન જ લખાઈ જાય છે તો હવે બોલો બોયલના નિયમ અનુસાર કેમ બોયલના નિયમ પ્રમાણે ભાઈ તો P1 V1 બે આપ્યું છે જુઓ અને P2 V2 શોધવાનું છે તો P2 V2 થાય તેથી બોલો V2 બરાબર P1 V1 અપોન P2 બોલો P1 કેટલો છે તો 1033.6 ગુણ્યા હવે જો હું એકમ નથી લખતો કારણ કે મને ખબર છે ઉડી જવાના પીના નથી લખતો વીના લખું છું વીનું આપણે x લીટર લઈએ છેદમાં બોલો તો પેલું કેટલું થયું P2 આપણી પાસે તો 110.33.6 બોલો ભાગાકાર કરીએ તો 1033.6 ભાગ્યા 110.33.6 બરાબર 0.93 બરાબર આગળ છગડો છે એ કાઢીને જો અહીંયા હું બાયફર્ગેટ કરું તો 94 ઇન્ટુ એક્સ લીટર થાય બરાબર એટલે કે મૂળ કદના કેટલા ગણું થયું 0.94 ગણું થાય છે તો આ આન્સર અહીંયા તમારે એ આન્સર ના લખાય આખું વાક્યમાં લખવું પડે આ જ વાક્ય બરાબર આખું ફુગ્ગામાં ઊંડાઈમાં ફુગ્ગાનું કદ V2 બરાબર 0.94 x લીટર થયું તો આપણે જવાબમાં હવે શું લખીશું બોલો જવાબમાં શું લખીશું આમ ફુગ્ગાનું કદ તેના મૂળ કદની સાપેક્ષે 0.94 ગણું થાય છે આમ
ફુગ્ગાનું કદ તેના મૂળ કદની સાપેક્ષે 0.094 ગણું થાય છે. બસ પૂરું. બરાબર. તો આખો દાખલો આ રીતે ગણાય. કમ્પ્લેટ આખો દાખલો આ રીતે ગણાય. એક માર્ક્સ ના જાય. દાખલો મસ્ત છે. ચલો એના પછી હવે આગળની થિયરીમાં વધીએ. તો ધ્યાન એ રાખજો, ફરી એકવાર હું પેલી ટ્રીક રિપીટ કરું છું, કારણ કે એ ટ્રીક આવડતી હશે ને તો આ પાઠ એકદમ ઊંઘમાંય તમને કોઈ ઉઠાડીને પૂછશે તો આવડશે. ગમે તે થિયરી પૂછાય. ચલો એના પછી જોઈએ તો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13. ગેલ્યુશેકનો, આમ તો જો આ રીતનું છે આખું, આને આ રીતે જ લખાય ભાઈ. હો, ભેગું ના લખાય. ગેલ્યુશેક આખું જુદું વંચાય છે. ગેલ્યુશેક. તો ગેલ્યુશેકનો નિયમ જણાવી તેનું સૂત્ર તારવો. આવો પ્રશ્ન 2 કે 3 કે 5 જેવું પેપર સેટરનો મૂળ. બરાબર. બોલો હવે આ પ્રશ્ન મારે ગોખવો નથી. મેં ગોખવાનું તો ના જ પાડી છે. તો એના માટે હવે હું શોર્ટમાં ટ્રીક લખીશ. વી ના એ વીટી માંથી ચા. હવે જો માંથી કાઢી નાખીને આપણે શોર્ટમાં યાદ રાખીશું વીટી ચા. બરોબર. પીટી ગા. પી ચલે છે 1/v બો. બસ પતી ગયું. તમારે આખું વાક્ય યાદ રાખવાનું છે. વિના એ વીટીમાંથી ચા પીતી ગાય જોઈ. પી ઉપર વીએ બોલ નાખ્યો, પણ આપણે આટલું લખીને એમાંથી બોલો ગા એટલે ગેલ્યુશેક. તો આપણને હવે સૌથી પહેલો પરિચય, જો હું બધું લખીશ નહીં. બોલો પરિચય અહીંથી આપવાનો છે. તો પરિચયમાં શું લખશો? તો બોલો અહીંયા અચળ શું આવશે? આપણે આની જ વાત કરીએ છીએ તો પી અને ટી આવી ગયો એટલે બોલો શું અચળ આવે? તો વી અને એન. તો બોલો પરિચયમાં શું લખશો? તો ગેલ્યુશેક નામના વૈજ્ઞાનિકે નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુના દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતો એક નિયમ આપ્યો હતો. આ નિયમને ગેલ્યુશેકનો નિયમ કહે છે. આ નિયમ નીચે પ્રમાણે છે. બોલો પતી ગયું? ચકાચક. આટલામાંથી જ તમને આવડે એમ. બરાબર. આટલામાંથી જ આવડે. આપણે બીજું કશું કરવાનું જ નથી. મેં ચલો હવે તો નિયમ. બોલો નિયમે આપણને એમાંથી જ લખવાનું છે. હવે ગેલ્યુશેક એટલે પીટી ગા. બસ આટલું જ યાદ રાખવાનું. આમ આખી ટ્રીક યાદ રાખવાની, પણ જેની જરૂર છે એનો જ ઉપયોગ કરવાનો. તો બોલો નિયમમાં શું લખીશું? તો નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના, બોલો ટી આવ્યો કેપિટલ ટી, એટલે આ ભૂલ નહીં કરવાની. હું વારંવાર કહું છું, નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. અહીંયા લખું છું. ચલો નિયમ પૂરો. એટલે કે હવે સીધું જ, એટલે કે પી ચલે છે ટી ઇમ્પ્લાઇઝ પી બરાબર કે ટી. 1. હવે જો વાયુની પ્રારંભિક અવસ્થામાં
દબાણ P1 અને તાપમાન નિરપેક્ષ તાપમાન T1 હોય તો બોલો શું થશે? તો અહીંયા આપણે એક હજુ સૂત્ર આગળ થોડું એક્સટેન્શન કરીશું. ઇમ્પ્લાઇઝ P/T બરાબર K, બરાબર. તો P1/T1 બરાબર K આ પહેલું, અને અંતિમ અવસ્થામાં દબાણ P2 અને નિરપેક્ષ તાપમાન T2 હોય તો બોલો P2/T2 બરાબર K થાય. આથી બોલો P1/T1 બરાબર P2/T2 આ પહેલું સૂત્ર. અથવા P1 તો બીજું સૂત્ર લખવું શું લખાય બોલો? તો P1 × T2/P2 × T1 = 1. અથવા જોજો આ બધા MCQ છે. હવે અથવા બીજું આનું વ્યસ્ત કરી લઉં તો T1/P1 બરાબર T2/P2 આ પણ સાચું છે. અથવા આનો વ્યસ્ત કરી દઉં P2/T1 બરાબર P1/T2 બરાબર પણ 1. તો આ બધા જ MCQમાં આ ચોપડીમાં આપ્યું છે, પેલા MCQમાં પૂછાય. બોલો કમ્પ્લીટ ક્લિયર? તો અહીંયા તમારી થિયરી પૂરી થઈ ગઈ. તો આ સમીકરણ નંબર 1 અને 2 ને ગેલ્યુશેકના નિયમના સૂત્રો કહે છે. એકદમ પપ્પુ જેવી થઈ ગઈ. જો ટ્રીક આવડતી હોય ને તો આ બધી થિયરીઓ એકદમ પપ્પુ જેવી થઈ જાય. ઓકે, ચલો આટલું શીખ્યા પછી આગળનો પ્રશ્ન કયો હશે તમને આઈડિયા આવી જવો જોઈએ. ગેલ્યુશેકના નિયમનો આલેખ ઉપર સમજૂતી આપો. આવે આલેખ અથવા તો આલેખ દ્વારા ગેલ્યુશેકના નિયમની સમજૂતી આપો એવો પ્રશ્ન પૂછાય તો ધ્યાન અહીંયા રાખજો. હવે એ પણ પેલી ટ્રીકમાંથી જવાબ લખવાનો છે. આપણે કશું જ મોઢે નથી રાખવાનું આ પાઠમાં. ખાલી એક જ વસ્તુ મોઢે રાખવાની છે. વીણાએ વીંટીમાંથી ચા પીતી ગાય જો એવી ઉપર પીએ બોલ નાખ્યો, વાર્તા પૂરી. બરાબર. તો પ્રશ્ન નંબર 14 જોઈએ. એનું વિધાન આ રીતનું છે. આલેખ દ્વારા ગેલ્યુશેકના નિયમની સમજૂતી આપો. બોલો આવો પ્રશ્ન છે. આલેખ દ્વારા ગેલ્યુશેકના નિયમની સમજૂતી આપો. બોલો શું કરીશું? તો સૌથી પહેલાં તો આપણે એના નિયમનું વિધાન લખીશું. જોજો, તો ગેલ્યુશેકના નિયમ અનુસાર બોલો શું નિયત હતું? તો નિયત P ચલે છે T હતું, એટલે નિયત કદે નિયત જથ્થાના અથવા તો નિશ્ચિત જથ્થાના વાયુ માટે P બરાબર KT હોય છે. બોલો તો પહેલો જ આલેખ આપણે આના ઉપરથી, તેથી P બરાબર KT + 0 લેતા, જોજો આ બધું તમારે લખવાનું નથી, આ સમજવાનું છે. KT લેતા આ સૂત્ર y બરાબર mx + c પ્રકારનું થાય છે. આથી P વિરુદ્ધ K નો આલેખ, P વિરુદ્ધ T નો આલેખ. કેમ? તો આ તો અચળ છે ને, આ બે ચલ છે. આલેખ સીધી રેખા શૂન્યમાંથી શરૂ થતી. કેમ ભાઈ શૂન્યમાંથી શરૂ થતી? તો સીનું મૂલ્ય 0 છે. જુઓ સી છે ને એ વાય અક્ષ સાથેનો આંતરછેદ હોય. સીનું મૂલ્ય જેટલું હોય ત્યાંથી આલેખ શરૂ થાય. શૂન્યમાંથી શરૂ થતી ચડતી સીધી રેખા મળે છે. ચડતી સીધી રેખા મળે છે. તો જોજો હવે આપણે આલેખ દોરીએ. બોલો શેના વિરુદ્ધ શેનો? તો અહીંયા y વિરુદ્ધ x નો. બોલો y ને સમતુલ્ય શું છે? તો P. અહીંયા P છે. x ને સમતુલ્ય શું છે? તો કે T. બોલો આલેખ કેવો મળે? શૂન્યમાંથી શરૂ થતી ચડતી રેખા. ચડતી રેખા કેમ? તો એમનું મૂલ્ય ધન છે. તો અહીંથી શરૂ થતી. હવે અહીંયા તમારે V1 V અચળ રાખવો પડે. કેમ? આપણે પહેલાં જ લખ્યું છે નિયત કદે. હવે જોજો
આપણે જુદા જુદા દબાણે આ પ્રયોગ કરીએ. હવે જો જુદું જુદું કદ લઈ આલેખ દોરવામાં આવે તો બોલો શું થશે? જુદું જુદું કદ લઈ આલેખ દોરવામાં આવે તો શું થાય? તો એ વખતે આલેખ તો આ જ મળશે આપણને. આલેખ તો આ જ મળશે, વાય વિરુદ્ધ એક્સનો જ, એટલે કે પી વિરુદ્ધ ટીનો. એમાં બધા શૂન્યથી જ શરૂ થતા હશે, બરોબર. પણ અહીંયા V1 V2 V3 V4 એ નક્કી કરવા માટે બોલો તમારે કોનો સહારો લેવો પડશે? આગળના પાઠમાં આપણે કયા બે નિયમોનો સહારો લઈએ? આગળના આવા જ આલેખ દ્વારા બોયલના નિયમની સમજૂતીમાં તો અહીંયા હું ટ્રીક લખું છું. બોલો વી ના એ, VT ચા, PT ગા અને P ચલે છે 1/V બો. બોલો આમાં તમે કોનો કયા બેનો ઉપયોગ કરશો? તો ધ્યાન રાખજો, P અહીંયા એક્સ અક્ષ ઉપર P છે, બરોબર, અને વાય અક્ષ ઉપર P છે અને પેલા ઉપર T છે, એટલે અહીંયા P આવતો હોય અથવા T આવતો હોય એવો સંબંધ લેવો પડે. તો બોલો P આવે છે, P બે જગ્યાએ આવે છે, પણ અહીંયા જો P સાથે T ના લઈ શકાય. એના સિવાય આ બે સિવાયની રાશિ સાથેનો સંબંધ. તો બોલો બોયલના નિયમ પ્રમાણે જઈએ તો P વધે એમ V શું થાય છે? ઘટે છે. હવે જોજો આ આલેખ કરતાં આપણે અહીંયા લાઈન દોરીએ, અહીંથી આમ ઊભી, Pને સમાંતર જ લાઈન દોરવાની. બોલો આમાં કઈ જગ્યાએ P1 વધારે છે? તો હું આને P1 કહું, આ P2 કહું, આ P3 કહું, આ P4 કહું. ધ્યાનથી સમજજો. તો અહીંયા સંબંધ એવું કહે છે P વધે એમ V ઘટે છે. તો પછી આ V1, આ V2, આ V3 અને V4 થાય. જોજો આ પ્રશ્નમાં ભલભલા થાપ ખાઈ જાય છે. શાંતિથી સમજજો, એકવાર નહીં બે વાર લેક્ચર જોજો. આ મહત્વનું છે, V1 V2 V3. નહીતર લોકો ઊંધું લખીને આવે છે. આ કેમ આમ થયું એવો MCQ પૂછાય. બોલો કે અહીંયા કદ વધતું જાય એમ આલેખનો ઢાળ શું થતો જાય છે? વધતો જાય છે, એવું કારણ પૂછે. એવું કહી દે કે ગેલ્યુશેકના નિયમ અનુસાર દોરેલા P વિરુદ્ધ Tના આલેખમાં વાયુનું કદ વધે તેમ ઢાળ શું થતો જાય છે? આ કદ વધ્યું એમ ઢાળ ઘટતો જાય. સોરી, હું બોલવામાં મેં ભૂલ કરી હતી. તો કેમ ઘટે છે? તો એનું કારણ આપણે લખવું પડે. એના માટે જવાબદાર કયો નિયમ છે એવો MCQ પૂછાય. તો એના માટે બોયલનો નિયમ જવાબદાર છે. એના માટે કયો નિયમ જવાબદાર છે? બોલો કમ્પ્લીટ. હવે બીજી વસ્તુ કહીએ. બોલો આ ઢાળ કે છે? બીજી વસ્તુ, આ ઢાળ એટલે કે થયો, આ ઢાળ એટલે એમ થાય, આ એમનું મૂલ્ય એટલે ઢાળનું મૂલ્ય. તો બોલો કે આ ઢાળ અહીંયા સૌથી વધુ અને આ સૌથી ઓછું. તો બોલો આ ઢાળનું મૂલ્ય જે છે શેની ઉપર આધાર રાખે છે? P ઉપર રાખે છે, T ઉપર રાખે છે કે V ઉપર રાખે છે? તો શેની ઉપર આધાર રાખે છે? V ઉપર. આવા MCQ પૂછાય. મેં બધું લખ્યું છે થિયરીમાં, બરોબર. આમ કેનું મૂલ્ય વાયુના દબાણ અને નિરપેક્ષ તાપમાન T ઉપર નહીં, જો છેલ્લું વિધાન, પરંતુ વાયુના કદ ઉપર આધાર રાખે છે. કમ્પ્લીટ. અથવા તો આ MCQ પૂછાય કે ભાઈ ગેલ્યુશેકના અચળાંક કેનું મૂલ્ય કયા નિયમ ઉપર આધારિત છે? તો બોયલના નિયમ ઉપર આધારિત છે. કયા નિયમ ઉપર આધારિત છે? તો બોયલના નિયમ. એના બોલો બોયલના નિયમનો અચળાંક કે કોની ઉપર આધારિત હશે? તો બોયલના નિયમમાં આપણે P વિરુદ્ધ 1/V નો આલેખ દોર્યો હતો, એટલે P અને V તો બંનેમાં T જ આવે છે. જુઓ બે રાશિ લઈ શકાય. આની સાથે બીજો આલેખ જુઓ, અહીંયા P અને T હતું તો પહેલી રાશિ તરીકે આપણે P અથવા T હોવું જોઈએ, પણ એકલો P જ છે તો આ બે લીધા. પણ બીજામાં પછી Tના એ બેમાંથી એકે ના હોવું જોઈએ. તો બોલો આ એક જ લાગ્યો ચાર્લ્સમાં. જ્યારે બોયલમાં શું થશે? તો બોયલમાં બે ચાલશે. બોયલમાં બે ચાલશે, એટલે ટૂંકમાં તાપમાન ઉપર આધારિત છે. અને ત્યાં MCQ પૂછાય કે બોયલના નિયમનો અચળાંક કેનું મૂલ્ય કયા નિયમોના આધારે સમજાવી શકાય? તો ચાર્લ્સ અને ગેલ્યુશેક બે આવે. ચાર્લ્સ અને ગેલ્યુશેક બે આવે. ભાઈ આ બધું G-NEET-માં પૂછાય છે, એ તમને કહી દઉં. સમજ્યા? આ બધું G-NEET-માં પૂછાય છે. કશું ચોપડી બહારનું પૂછાતું જ નથી. મારી પાસે 1989થી માંડીને હું 9માં ભણતો હતો ત્યારથી માંડીને અત્યાર સુધીના પેપરો પડ્યા છે. મેં બધા જ સોલ્વ કરેલા છે. પણ મારી એક મર્યાદા ગણો કે ઇંગ્લિશ મીડિયમમાં છે, એટલે હું તમને સીધા આપી શકતો નથી. એટલે આ વર્ષથી મેં ચાલુ કર્યું છે એનું ટ્રાન્સલેશન કરવાનું. અમુક પાઠ થઈ ગયા છે અને થશે એમ તમને આપતો જઈશ. પણ એ બધા પેપરોમાં મેં ક્યાંય ચોપડી બહારનું તો મને તો કશું લાગ્યું જ નથી. બોલો
તમે સરાઉન્ડ ચોપડીથી આવી રીતે ચોપડીમાં જે થિયરી છે એમાંથી અંદરથી થોડું વિચારવાનું એટલે તમને જવાબ મળી જ જાય કમ્પ્લેટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 14 પણ પૂરો થયો. ટૂંકમાં પ્રશ્ન નંબર 14માં હવે જો અહીંયા એક MCQ પૂછાય પાછો બીજો કે ગેલ્યુસેકના નિયમના આલેખ આપી દીધો હોય અને અહીંયા બધા V1 V2 V3 V4 લખ્યું હોય અને પછી પૂછે કે આમાં Vના મૂલ્યો તો બોલો V1 લેસ દેન V2 લેસ દેન V3 V4 અહીંયા ABCD લખીને આપે હાલ તો અથવા તો W X Y અને Z લખીને આપે. જોજો W X Y Z તો સૌથી મોટો કોણ? હવે જોજો પેલું V1 V2 V3 4 હતું ને એટલે તો આપણને તરત ખબર પડી હતી પણ અહીંયા Z સૌથી મોટો કારણ કે P સૌથી ઓછો છે એટલે VZ સૌથી મોટો પછી એનથી નાનો તો સૌથી મોટો Z પછી X પછી Y અને પછી W. તો આવા MCQ એ પૂછાય છે કમ્પ્લીટ. આવા MCQ પણ પૂછાય છે. ઓકે ચલો તો અહીંયા આ પ્રશ્ન પૂરો. એમાંથી પૂછાઈ શકે એવા MCQ એ પૂરા. પણ હજુ મારા મનમાં એક વસ્તુ છે. બોલો ચાર્લ્સના નિયમમાં આપણે ફક્ત એક જ આલેખ દોર્યો કયો? P વિરુદ્ધ Tનો. આ સિવાય બીજો કોઈ દોરી શકાય? આ સિવાય બીજો કોઈ દોરી શકાય? બોલો આ સિવાય બીજો કોઈ આલેખ દોરી શકાય MCQમાં? તો ના દોરી શકાય. કેમ? તો અહીંયા કે છે ને એની સાથે આ સમચલનમાં એટલે કે સમચલનમાં છે. જોજો P વિરુદ્ધ 1/V હતું આપણે બોયલના નિયમમાં તો PV બરાબર K થયું હતું અને K થયું હતું ત્યારે આપણે અહીંયા 0 મૂક્યો હતો. હવે આ Kની સાથે કોઈ પણ આ એક અચળ પદ છે એની સાથે કોઈ પણ રાશિ મૂકી શકાય. P પણ મૂકી શકાય, Kની સાથે V પણ મૂકી શકાય અને Kની સાથે T પણ મૂકી શકાય કારણ કે કોઈ ફરક પડવાનો નથી. એક મિનિટ મારી ભૂલ થઈ અહીંયા મારી ભૂલ થઈ. ચલો ધ્યાન રાખજો. તો P બરાબર K/V ઇમ્પ્લાઇઝ PV બરાબર K થયો. હવે Kને હું પેલા y બરાબર mx પ્લસ c જે છે એમાં c તરીકે લઈ લઉં. C બરાબર K લઈ લઉં કારણ કે c પણ અચળ છે. તો હું અહીંયા બોલો 0 × T લખું કોઈ ફરક પડે? 0 × P લખું કોઈ ફરક પડે? 0 × V લખું કોઈ ફરક પડે? 0 × N લખું કોઈ ફરક પડે? ના. તો અહીંયા બોયલના નિયમમાં આપણે P વિરુદ્ધ 1/V પછી PV વિરુદ્ધ V જોજો આ PV વિરુદ્ધ V નો થયું એવી રીતે PV વિરુદ્ધ T PV વિરુદ્ધ P અને PV વિરુદ્ધ N આમ 5 પ્રકારના આલેખ દોરી શકીએ. 5 પ્રકારના આલેખ દોરી શકીએ જ્યારે ચાર્લ્સમાં ફક્ત એક જ આલેખ દોરી શકાય. કયો? P વિરુદ્ધ T નો જ. કેમ? તો એમાં K સાથે ચલિત રાશિ ગુણાકારમાં છે. બરોબર. ચલો આમાં બીજો દોરવો હોય તો હવે આપણે જીનિટ ભણવું છે તો ધ્યાન રાખજો. હવે ચાર્લ્સની વાત કરું છું તો P બરાબર KT છે એનો મતલબ P/T બરાબર શું થાય? K થાય. અહીંયા લાવી દીધા. બોલો એના પછી હું 0 × P લખું, 0 × T લખું, 0 × V લખું અને 0 × N લખું તો અહીંયા પણ બોલો કેટલા આલેખ દોરી શકાય? તો P/T વિરુદ્ધ Pનો, P/T વિરુદ્ધ Tનો, એવી રીતે P/T વિરુદ્ધ Vનો અને P/T વિરુદ્ધ Nનો. તો આ બધા આલેખ કેવા મળશે? ચલો તો આ બધા આલેખ આવા મળશે. ધ્યાન અહીંયા રાખજો. હું નાની આકૃતિ દોરું છું. અહીંયા P વિરુદ્ધ T વિરુદ્ધ કોઈ પણ લઈ લો, આમાંથી કોઈ પણ લો એ આલેખ આવો સમાંતર મળશે. કેમ? તો ઢાળનું મૂલ્ય 0 છે. ઢાળનું મૂલ્ય 0 છે. હવે ધ્યાન અહીંયા રાખજો. થોડી મોટી આકૃતિ દોરું હવે. બોલો અહીંયા P/T વિરુદ્ધ ધારો કે મેં Pનો દોર્યો કોઈ પણ દોરું તો Pનો દોરું એ વખતે બોલો અહીંયા આપણને બે આલેખ આપણે લીધા. બોલો આ બે આલેખ શેના માટે મળ્યા હશે? કઈ રાશિ માટે મળ્યા હશે? તો જો P અને T આવી ગયું એને આપણે હંમેશા અચળ લઈએ, એને અચળ લઈએ તો PT આવી ગયું એટલે અહીંયા V1 અને V આવે. બોલો હવે આમાં V1 કયો ને V2 કયો? આ જીનિટ V1 કયો ને V2 કયો? તો બોલો એના માટે પાછો આપણે શું કરવું પડશે? વિચારો. એના માટે શું કરવું પડશે? તો ફરીથી V ના A, VT ચા, PT ગા, P ઉપર 1/V બોલો PT અને P છે. P
પી જ આવે છે એકલો, પી ટી અને પી, એટલે અહીંયા ટી તો ક્યાંય છે જ નહીં, એટલે પી જ આવે. બોલો પીના સંદર્ભમાં જોવા જઈએ તો 1/v, પી વધે એમ 1/, હવે જો આમ જઈએ એમ પી વધતો જ જાય, કારણ કે પી બાય ટીનું મૂલ્ય વધે એમ પી વધતો જ હોય, તો જ પી બાય ટી વધે, બરાબર. તો પી વધે એમ વી ઘટે, તો આ V2 થશે, સોરી આ V1 થશે અને V2, જ્યાં V1 લેસ ધેન V2 છે. આ બધું જીનીટ થયું ભાઈ. પેપર કાઢવાવાળો બેસે ને ત્યારે એને મગજ ખુરાફાતી મગજ હોય, મારા જેવું ભૂકા કાઢી નાખે, ખાલી ચોપડીને પકડીને ના બેઠો હોય, એને બધું દેખાતું હોય, ચોપડીમાંય બધું દેખાતું હોય, બરાબર. એટલે આપણે બધી માનસિક તૈયારી રાખવાની છે. ઓકે, જી નીટ હું ફરીથી કહું છું, જી નીટ ચોપડી બહારથી પૂછાતું નથી. લોકો એલએન આકાશમાં ખોટા પૈસા ખર્ચે છે, મને તો એવું જ લાગે છે. ખર્ચીને પછી જો રિઝલ્ટ મળતું હોય તો ઠીક, બાકી એલએન આકાશમાં એડમિશન લેવાવાળા 100માંથી લગભગ, આપણે ગુજરાતી મીડિયમની, એમાં ઇંગ્લિશ મીડિયમમાં વાંધો નથી, પણ ગુજરાતી મીડિયમમાં હું વાત કરું તો 100માંથી લગભગ 99 જણા તો અનસક્સેસ જ હોય છે. ભાગ્યે એકાદો ક્યાંક સક્સેસ થાય છે, બાકી બધા અનસક્સેસ હોય છે. કારણ કે એમને શું, એકલી આ કન્સેપ્ટ ક્લિયર કર્યા વગર સીધા જ MCQ ચલાવે છે. ચલો એના પછી ગેલ્યુશેકના નિયમ ઉપરથી દાખલાની વાત કરીએ તો દાખલા નંબર 5 જોજો. હવે હું સીધું જ બાયફર્ગેશન જ કરીશ. 0°C તાપમાને અને 2 વાતાવરણ દબાણે, બોલો T બરાબર 0°C એટલે કે 273 કેલ્વિન. ભાઈ પેમ્ફલેટ તમારી જોડે લઈને બેસજો, આ દાખલા જોવા બેસો ને એટલે રકમ હું અહીંયા હવે પૂરી નહીં લખું, બરાબર. 2 વાતાવરણ દબાણે, P બરાબર 2 વાતાવરણ, 10 લિટર વાયુ કદ ધરાવતા V બરાબર 10 લી, દબાણ P ફરીથી આવ્યો એટલે અહીંયા 1 અને 2 કરી દો, 2.5 વાતાવરણ કરવામાં આવે તો કરવા માટે તેનું તાપમાન T2 બરાબર કેટલું થશે, એનો મતલબ V કેવો થઈ ગયો, અચળ. આપણને T1 2 રાશિઓ કઈ છે, એનો મતલબ કદ અચળ. હવે આપણને અહીંયા તરત ખબર પડી જોઈએ, બોલો આપણે કયા નિયમનો ઉપયોગ કરવાનો છે. તો P વિરુદ્ધ Tનો, તો PT ગા, તો અહીંયા વિધાન લખીશું ગેલ્યુશેકના નિયમ અનુસાર. જો હવે બધું નહીં લખવાનું, સીધું સૂત્ર જ લખવાનું. ગેલ્યુશેકના નિયમ પ્રમાણે P1/T1 બરાબર P2/T2 થાય છે. ભણી ગયા હાલ. PT ગા, P ચલે છે T એટલે P1 T1 P2 T2, અને તેથી T2 બરાબર બોલો P2 × T1/P1. ચલો કિંમતો મૂકી દઈએ તો P2 2.5 વાતાવરણ ગુણ્યા T1 273 કેલ્વિન છેદમાં P1 તો 2 વાતાવરણ. તો વાતાવરણ ઉડી ગયા, જવાબ તમારો આવશે કેલ્વિનમાં. તો ભાગાકાર કરીએ, 2.5 ગુણ્યા 273 ભાગ્યા 2, બોલો જવાબ તમારો 341.25 આવ્યો. 341.25 કેલ્વિન આન્સર કમ્પ્લીટ. 341.25 કેલ્વિન આવી ગયો. એક મિનિટ હો, મેં કયો દાખલો ગણ્યો લે? હા, મેં 6થો ગણ્યો ભાઈ, ભૂલથી આ 6થો દાખલો ગણી દીધો, રકમ 6ઠ્ઠાની જોઈ લીધી. હવે આપણને તાપમાન આપ્યું છે સેલ્સિયસમાં, તો તેથી બોલો T2 બરાબર 341.25 માઇનસ 273 બરાબર 68.25 સેલ્સિયસ. 2 આન્સર લખવાના, બરાબર. તો આ તમારો 6થો દાખલો થયો. ભાઈ 5મો દાખલો ગણીને આપ્યો છે એટલે મેં નથી ગણ્યો, જો કે ગણવાની ઈચ્છા હતી પણ હવે નથી ગણવું. તમે એટલું તો કરી શકો ને, બાયફર્ગેશન કરીને એટલું તો કરો. 4 દાખલા હું ગણાવું તો 1 દાખલો તમને આવડવો જોઈએ, અને મેં ગણીને આપ્યો છે, બરાબર. ના ખબર પડે તો લાઈવ લેક્ચરમાં પૂછી લેજો, ડોન્ટ વાઇન. આપણે બધું જ કરવાનું છે. ચલો 7મો દાખલો N7. તો N7નું બાયફર્ગેશન કરીએ તો જોજો આ રકમ મસ્ત છે. મારો છેલ્લો દરેક જે નિયમમાં છેલ્લો દાખલો હશે ને મસ્ત જ હશે. આગળનો ભણ્યા ને 7મો દાખલો કેવો સરસ હતો. અરે સોરી, દાખલા નંબર કયો હતો એ રહ્યો, ભૂલી ગયો હું તો.
ચોથો. એવી રીતે આ 7મો દાખલો એ સરસ છે. બોલો 30 વાતાવરણ દબાણ સહન કરવાની ક્ષમતાવાળો સેફ્ટી વાલ્વ એક પ્રેશર કુકરમાં 15°C તાપમાને અને 15 વાતાવરણ દબાણે વાયુ ભરેલો છે. જો એક પ્રેશર કુકર છે, એ પ્રેશર કુકરમાં સેફ્ટી વાલ્વ હોય કે અમુક દબાણથી વધુ દબાણ થાય ને એટલે સેફ્ટી વાલ્વ ઉડી જાય. તો અહીંયા એની ક્ષમતા 30 વાતાવરણ છે. તો આ કુકરને કેટલા સેલ્સિયસ તાપમાને ગરમ કરતાં તે સેફ્ટી વાલ્વ ઉડી જશે? તો ધ્યાન રાખજો, હું અહીંયા P1 બરાબર 30 વાતાવરણ લઉં, બરાબર. પછી 15°C તાપમાને T1 બરાબર, હું જાણી જોઈને ભૂલ કરવા જઈ રહ્યો છું ભાઈ, 15°C એટલે કે 15 + 273 એટલે કે 288 કેલ્વિન. ચલો એના પછી P2 બરાબર 15 વાતાવરણ, તો T2 બરાબર કેટલા થશે? બોલો. તો જો અહીંયા આપણી પ્રારંભિક અવસ્થા આ છે, આ દાખલામાં આ ભૂલ થાય છે. અહીંયા તમારે આને જોજો કુકરમાં, અહીંયા દાખલાને છે ને ફિઝિકલ સ્વરૂપ આપો. આ કુકર છે, આ કુકરમાં 15°C તાપમાને 15 વાતાવરણ દબાણે વાયુ ભરેલો છે. આ કુકરનો સેફ્ટી વાલ્વ છે. આપણે એને ગરમ કરવાનું શરૂ કર્યું. બોલો શું થશે? તો તાપમાન વધતું જાય છે. એટલે અંતિમ પરિસ્થિતિ જોજો, આ આપણે અંતિમ પરિસ્થિતિ, આ પેલી છે અને અહીંયા સેફ્ટી વાલ્વ છે. બોલો અંતિમ પરિસ્થિતિમાં આ T2 બરાબર કેટલા કરીશું? તો આ 30.01 થશે. એમ કેમ? તો 30 એની સહન કરવાની ક્ષમતા છે, 30 એની સહન કરવાની ક્ષમતા છે. ત્યાં સુધી એ ઉડશે નહીં, પણ 30થી સહેજ વધશે એટલે ઉડી જશે. તો P2 બરાબર, હવે જોજો P2 બરાબર આપણે 30 જ લઈને દાખલો ગણવાનો, એટલે આપણને શું મળી જશે? તો P2 બરાબર 30 લઈને ગણીએ એટલે આપણને સેફ્ટી વાલ્વ કયા તાપમાન સુધી ઉડશે નહીં એ ખબર પડશે. તો એનાથી સહેજ ઊંચું તાપમાન કરીએ એટલે ઉડી જાય. ખબર પડી? તો બોલો અહીંયા આ દાખલામાં મોટાભાગના વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે. મેં પહેલાં જ કહ્યું હતું તમને, હું જાણી જોઈને ભૂલ કરવા જઈ રહ્યો છું તમને શીખવાડવા માટે જ, બરાબર. ચલો તો ફરીથી બાયફર્ગેશન કરીએ. રકમને પ્રોપર ના સમજો ને એટલે આવું ભૂલ થાય. તો બોલો સેકન્ડ બાયફર્ગેશનમાં હવે શું કરીશું? ફરીથી કરીએ એમાં દાખલા નંબર 7માં. તો N7 બોલો એમાં આપણે લઈએ T1 બરાબર 15°C એટલે કે 15 + 273 એટલે કે 288 કેલ્વિન. P1 બરાબર 15-12 અથવા તો વાતાવરણ. ચલો P2 બરાબર 30 વાતાવરણ, બરાબર. તો T2 બરાબર કેટલા? તો અહીંયા લખીશું ગેલ્યુશેકના નિયમ અનુસાર P1/T1 બરાબર P2/T2. તેથી બોલો આપણે T2 શોધવો છે. T2 બરાબર P2 × T1/P1. બોલો P2 કેટલો છે? તો કે 30 વાતાવરણ. T1 કેટલો છે? તો કે 288 કેલ્વિન. અને P1 કેટલો છે? તો કે 15. બોલો 15 × 2 = 30 એટલે 288 × 2 કરીએ તો 28 × 2 = 56, 56 ને 16, 56 ને બીજા 1.6 ઉમેરીએ તો 576 થઈ ગયા, 576 કેલ્વિન. એને સેલ્સિયસમાં ફેરવીએ તો -273 બરાબર. તો 303 સેલ્સિયસે ત્યાં સુધી એ વાલ્વ ઉડશે નહીં, કારણ કે એની સહન કરવાની ક્ષમતા કયા તાપમાન સુધી એ દબાણ સહન કરી શકશે એ શોધ્યું. તો 303 સેલ્સિયસથી સહેજ ઊંચું તાપમાન જશે, 303 સેલ્સિયસથી સહેજ ઊંચું તાપમાન જશે એટલે આ વાલ્વ ઉડી જશે. બોલો તો ત્યાં જવાબમાં 303 સેલ્સિયસથી સહેજ ઊંચું એવું લખવું પડે. આપણે 303 તો એ આમ સહન કરી શકે છે, પણ એનાથી સહેજ ઊંચું જાય એટલે સટાક લઈને ઉડી જાય. બોલો કમ્પ્લીટ. હવે 15મો પ્રશ્ન ફરી એકવાર જોજો, આપણે આપણી ટ્રીકથી ભણવાનું છે.
તો પ્રશ્ન નંબર 15, ચાર્લ્સનો નિયમ જણાવી તેનું સૂત્ર તારવો. ચલો, આખી થિયરી આપણે સાઈડમાં પેમ્પલેટ જોવું જ નથી. હવે મારે આમાંથી જ જવાબ કાઢવો છે, તમને આવડે છે. તો આપણી જોડે ટ્રીક હતી વી ના એ, વીટી ચા, બસ વીટી ચા, બરોબર. આપણી પાસે ટ્રીક, હું અહીંયા લખું છું ટ્રીક, તો વીટી ચા. બોલો અચળ શું હશે? તો આ બે સિવાયની રાશિ, તો પી અને એન. બોલો સૌથી પહેલો પરિચય લખો. તો હવે પેલામાંથી જોઈને લખવાનું છે, આમાંથી જોઈને લખવાનું છે. તો પહેલું પરિચયમાં લખીએ, ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે બોલો નિયત દબાણે નિશ્ચિત જથ્થો ધરાવતા વાયુના એમ કદ અને નિરપેક્ષ તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ આપ્યો હતો. આ નિયમને ચાર્લ્સનો નિયમ કહે છે. આ નિયમનું વિધાન અથવા તો આ નિયમ નીચે પ્રમાણે છે. આ નિયમ નીચે પ્રમાણે છે. બોલો કમ્પ્લીટ. હવે નિયમ લખીએ. બોલો નિયમે આમાંથી જ લખવાનો છે. તો નિયત દબાણે નિશ્ચિત જથ્થો ધરાવતા અથવા તો જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. કમ્પ્લીટ. હવે નીચે સૂત્રની તારવણી. તો સૂત્ર આપણે એવું લખીએ, એટલે કે બોલો વી ચલે છે ટી, ઇમ્પ્લાઇઝ વી બરાબર કે ટી, ઇમ્પ્લાઇઝ વી અપોન ટી બરાબર કે. પતી ગયું. હવે જો નિયત દબાણે નિશ્ચિત જથ્થો ધરાવતા વાયુની પ્રારંભિક અવસ્થામાં કદ V1 અને નિરપેક્ષ તાપમાન T1 હોય તો બોલો V1 અપોન T1 બરાબર કે, અને અંતિમ અવસ્થામાં કદ V2 અને નિરપેક્ષ તાપમાન T2 હોય તો બોલો V2 અપોન T2 બરાબર કે થાય છે. આથી બોલો V1 અપોન T1 બરાબર V2 અપોન T2. આને સૂત્ર નંબર 2 કહેવાય. તો બોલો જવાબ પૂરો થઈ ગયો? તો નથી થયો. બધું સાચું છે પણ રીત ખોટી છે. બધું સાચું છે પણ ચોપડીમાં આ રીત નથી આપી, એટલે આપણે ખોટા છીએ. સમજ્યા? તો મોટાભાગના વિદ્યાર્થીઓ પહેલાં 2 નિયમમાં એવું કર્યું હતું, એટલે ત્રીજા નિયમમાં દોડી પડે. આટલે સુધી સાચું છે. અહીંયા તમારે એની સાબિતી જુદી રીતે આપવાની છે. ચાર્લ્સ, જેનું નામ જ ચાર્લ્સ છે, એમાં ના ચાલે. શું ના ચાલે? તો બોયલ અને ગેલિશેકના નિયમ પ્રમાણેની સાબિતી. ચાર્લ્સ ના ચાલે, ચાર્લ્સ ના ચાલે.
બોલો કમ્પ્લીટ. તો આ બધું સાચું છે, પણ તેમ છતાં આપણને માર્ક્સ નહીં મળે. તો આપણે માર્ક્સ મેળવવા માટે હવે સૂત્રની તારવણી જોઈએ. તો ધ્યાન રાખજો ભાઈ, અમુક વસ્તુ છે ને મેં એટલા માટે હું બોલ્યા વગર ચલાવી દઉં છું કે તમને યાદ રહે કે સારું અહીંયા આપણે ભૂલ કરીશું ને તો આપણા માર્ક્સ જશે. તો એ ભૂલથી સાયન્સનો વિદ્યાર્થી ડફોળ ક્યારે નથી હોતો, એ બધી જ તૈયારી કરતો હોય છે, પણ તેમ છતાં એની નાની ભૂલ એને મારી નાખતી હોય છે. તો ધ્યાન અહીંયા રાખજો, સૂત્રની તારવણી થોડી વિચિત્ર છે. એમાં તમારે એક વિધાન યાદ રાખવાનું છે. તો અહીંયા ચાર્લ્સ અને ગેલ્યુશેક નામના વૈજ્ઞાનિકોએ કેટલાક પ્રાયોગિક અવલોકનોના આધારે શોધી કાઢ્યું કે, ધ્યાન રાખજો આપણે આમાંથી ચાર્લ્સની સાથે સાથે ગેલ્યુશેક પણ લેવાનું છે. તો ચાર્લ્સ અને ગેલ્યુશેક નામના વૈજ્ઞાનિકોએ કેટલાક પ્રયોગો દ્વારા શોધી કાઢ્યું કે, બરોબર, કેટલાક પ્રયોગો અથવા તો પ્રાયોગિક અવલોકનો દ્વારા શોધી કાઢ્યું કે, શું શોધી કાઢ્યું? તો હવે હું એને બ્લુ પેનથી લખીશ. તો નિયત જોજો લખવાનું તો આ જ છે, નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુના તાપમાનમાં, નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુના તાપમાનમાં 1°C, જોજો અહીંયા 1 કેલ્વિન પણ લખાય, વધારો કરવામાં આવે તો તેના કદમાં કરતાં વધારો કરવામાં આવે તો તે વાયુના કદમાં તેના મૂળ કદની સાપેક્ષે V0 લખીશ, ની સાપેક્ષે 1/273 ગણો, બોલો, વધારો કે ઘટાડો. અહીંયા મેં વધારો લખ્યું છે, અહીંયા બે વસ્તુ લખવાની છે ભાઈ આપણે, વધારો કે ઘટાડો બે લખવાનું છે, વધારો કે ઘટાડો. તો 1/273 ગણો વધારો કે ઘટાડો થાય છે. બોલો, યાદ રહ્યું? નિયમના વિધાનમાં એ જ છે, નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું અહીંયા તાપમાન, વાયુના તાપમાનમાં 1°C અથવા 1 કેલ્વિનનો વધારો કે ઘટાડો કરવામાં આવે. જોજો વધારો કે ઘટાડો છે એ હંમેશા સેલ્સિયસ અને કેલ્વિનમાં સરખો જ હોય, સેલ્સિયસ અને કેલ્વિનમાં સરખો હોય, કારણ કે હું અહીંયા લઉં 30°C, ત્યાંથી વધારીને હું 31°C કરું તો બોલો વધારો કેટલો થયો? 1°C થયો. હવે 30ને કેલ્વિનમાં ફેરવું તો બોલો 303 કેલ્વિન થાય. બોલો વધીને 304 કેલ્વિન થયું, તો વધારો તો કેટલો થયો? 1 કેલ્વિન. તો જ્યારે વધારો કે ફેરફાર આવે ને તાપમાનનો, ત્યારે એકમ સેલ્સિયસ અને કેલ્વિન સરખો જ રહે, ત્યાં પછી 273 ઉમેરવાના નહીં. આ ભૂલ ના કરતા, નહીંતર ભરાઈ જશો. આ ભૂલ ના કરતા, નહીંતર ભરાઈ જશો. બોલો કમ્પ્લીટ. તો હવે આના ઉપરથી સૂત્રની તારવણી આપીએ. તો ધ્યાન રાખજો, હવે હું સૂત્રની તારવણી આપું છું. આથી જો પ્રારંભિક અવસ્થામાં વાયુનું કદ આપણે અહીંયા ધારી જ લીધું છે V0 અને તાપમાન T0 હોય તો હોય, બરાબર. મારે હવે પેમ્પલેટ પ્રમાણે જવું પડશે. અહીંયા T = 0 હોય ત્યારે એવું લખવું પડશે. તાપમાન T = 0°C. હવે જોજો આ મૂળ કદ એટલે કયું કદ ખબર છે? મેં 0 શા માટે લખ્યું છે? તો 0°C તાપમાન એ કદ છે, એટલે મેં કીધું મારે ટેક્સ્ટબુક પ્રમાણે જવું પડશે. તો T શરૂઆતનું કદ V0 અને તાપમાન T0°C હોય, તેમાંથી વધારીને, બોલો, વધારીને 1°C કરવામાં આવે
T2 બરાબર 1° કરવામાં આવે તો V2 બરાબર શું થશે? V0 પ્લસ, જોજો વધારો કે ઘટાડો, આપણે વધાર્યું છે એટલે વધારો થશે. કેટલો? તો 1/, તો V0 તો ખરું જ, વત્તા V0/273 થાય. બોલો, આ સૂત્રમાં ખબર પડી? આટલી ખબર પડી કે નહીં? ફરીથી જોઈ લો. ચાર્લ્સ અને ગેલ્યુશેક નામના વૈજ્ઞાનિકોએ કેટલાક પ્રાયોગિક અવલોકન દ્વારા પુરવાર કર્યું અથવા તો પ્રાયોગિક અવલોકનના આધારે રજૂ કર્યું કે નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુના તાપમાનમાં 1° અથવા 1 કેલ્વિનનો વધારો કે ઘટાડો કરવામાં આવે ત્યારે તે વાયુના કદમાં તેના મૂળ કદની સાપેક્ષે, મૂળ કદ એટલે 0° તાપમાને કદ સાપેક્ષે 1/273 ગણો. જો તાપમાનમાં વધારો કર્યો તો કદમાં વધારો થાય. કેમ? તો VT ચાર્જ. તાપમાન વધે એમ કદ વધે. જો તાપમાનમાં ઘટાડો કર્યો હોય તો ઘટાડો થાય છે. બરોબર. હવે એના ઉપરથી આથી જો પ્રારંભિક અવસ્થામાં T બરાબર 0° તાપમાને વાયુનું કદ V0 હોય અને તેમાંથી તાપમાન વધારીને T2 બરાબર 1° કરવામાં આવે તો V2 બરાબર શું થાય? તો મૂળ કદ તો ખરું ને, એમાં આટલો વધારો એટલે કે V0 બરોબર. તો ચલો હવે આગળ જઈએ. તો આ સૂત્રને સાદું સ્વરૂપ આપવાનું છે. બોલો, આ સૂત્રને સાદું સ્વરૂપ આપવાનું છે. તો હું અહીંયા છે ને ચોપડી પ્રમાણે આ TT કરી નાખીશ, TT, અને અહીંયા VT કરી નાખીશ. એટલે કે T કેલ્વિન, પેલું 0°C છે. બરાબર. તો બોલો, હવે હું સાદું સ્વરૂપ આપું તો શું થાય? તો પહેલો તો આનો લસા લેવો પડે. તેથી બોલો, VT બરાબર 273 V0 પ્લસ V0 અપોન 273 થાય. એટલે કે બોલો, તો V0 કોમન કાઢી નાખું. બરાબર. આ V0 ને કોમન કાઢું તો શું થયું? હવે જોજો, અહીંયા તાપમાન, આ V0 કયા તાપમાને હતું? T તાપમાને. અહીંયા હું T લખી નાખીશ. T બરાબર 0°. કેમ ભાઈ T સ્મોલ કર્યો? તો સેલ્સિયસ હોય ને ત્યારે T લખાય સ્મોલ. બરાબર. તો બોલો, અહીંયા હું તેથી બરાબર 273 V0 પ્લસ T ઇન્ટુ V0 લખાય કે ના લખાય? કેટલા ના ખબર પડી આમાં? વિચારો. ચલો, કેટલાને ખબર ના પડી? આ સ્ટેપ અઘરું છે. તો જોજો, અહીંયા વચ્ચે એક સ્ટેપ હજુ તમારે લખવું પડશે, પછી તમે આ સૂત્ર તમને ખબર પડે માટે. બાકી હું તો લખી નાખું, પણ તમારા માટે એક સ્ટેપ વધારું છું. આ જ રીતે, આ જ પ્રમાણે બોલો, T અહીંયાથી TT બરાબર T°C વધારો કરવામાં આવે. બોલો, તો શું થાય? પેલું 1° વધારો હતો એટલે મેં V1 લખ્યું, V0 અને V1 લખ્યું. આપણે T°C વધારો કરીએ તો બોલો, VT બરાબર V0 પ્લસ V0 આની જગ્યાએ શું થશે? તો T થશે. ખબર પડી? એ VTની જગ્યાએ આપણે શું લખીશું ત્યાં? તો અત્યારે VT જ લખું, છેદમાં 273. હવે તો ચોકડી ગુણાકાર કરીએ તો બોલો, VT બરાબર, VT તો ના જ લખાય, અહીંયા V0/273 જ લખાય. સોરી. તો હવે બોલો, VT બરાબર હું શું કરું? તો 273 V0 પ્લસ V0 ઇન્ટુ T લખવું પડે. કેમ T લખવું પડશે ભાઈ? કોઈ કહેશે મને? બોલો, VT બરાબર V0, વિચારો. તો અહીંયા પણ આ જે છે ને એ વધારો T તાપમાને થયો છે. એટલે અહીંયા 1 તાપમાને થયો હતો. તો અહીંયા કયા તાપમાને થયો છે? T. એટલે 1ને નહોતો ગુણ્યો તો ચાલ્યો, પણ અહીંયા T વડે ગુણવો પડે. તો આ VT અંદર આવી ગયો અને 273 આ બાજુ ગયા. ચલો, તો હવે આપણે એમાંથી છેદમાં પાછું 273. બોલો, કોમન કાઢીએ તો VT બરાબર, બોલો 273, સોરી V0 કોમન કાઢું તો V0 કૌંસમાં 273 પ્લસ T અપોન 273 કમ્પ્લીટ. હવે ધ્યાન રાખજો, હું ઉપરથી ભૂસી નાખું છું કારણ કે પરિચયની હવે જરૂર નથી. તો ધ્યાન રાખજો, હવે તમારું સૂત્રની તારવણી આવી જશે. તો આ પદને બોલો, આ V273 પ્લસ T એટલે તો શું થાય? તો TT થાય. તો VT બરાબર V0 ઇન્ટુ TT એટલે કે કેલ્વિનમાં ફેરવી નાખ્યો. આ T તાપમાનને કેલ્વિનમાં ફેરવ્યો
છેદમાં 273 એટલે T0 હતું. T0 હતું, આપણે એને 0 સેલ્સિયસ એટલે કેપિટલમાં T0 લખાય કે નહીં? અને ઇમ્પ્લાઇઝ, બોલો હવે હું સૂત્રનો કરતા કરું તો VT અપોન TT, જો આ TTને નીચે લાવ્યો, V0 અપોન T0. આના ઉપરથી હવે લખવું હોય તો V1 અપોન T1 બરાબર V2 અપોન T2. કમ્પ્લેટ. તો પેલું સૂત્ર આવી ગયું. એટલે કે ટૂંકમાં હવે લખવું હોય તો V/T બરાબર K ઇમ્પ્લાઇઝ V ચલે છે T. બધું જ આખું ઊંધું કરવાનું છે. તો ભાઈ આને જોજો, શાંતિથી જોજો, બહુ કોમ્પ્લિકેટેડ છે આ સાબિતી, બરાબર? નહીતર અહીંયા કન્ફ્યુઝ થશો તમે. નહીં આવડે તો હું ફરી ચલાવીશ, એનું ટેન્શન ના લેશો, પણ પહેલાં સમજવા પ્રયત્ન કરજો. થિયરી ચોપડી હું અહીંયા છે ને મેં તમને બંને રીતે સમજાવું છું. એટલે તમારે જે સમજવાનું છે ને એ કઈ રીતે સમજવાનું? ચોપડી પ્રમાણે. આપણે જીનીટ પ્રમાણે અત્યારે હાલ આની જરૂર નથી. થિયરી સમજી ગયા પછી જીનીટ આવડવાનું જ છે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ. તો આપણા સૂત્રની તારવણી થઈ ગઈ. હવે અને તથા તેથી તેનો એ બધું નિયમો, તો હવે આના ઉપરથી નિયમ લખાય. નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. કમ્પ્લીટ. તો આ રીતે તમારે સાબિતી આપવાની છે. ઓકે, એવું લાગશે તો આ પ્રશ્ન ફરીથી લઈ લઈશ, ટેન્શન લેતા નહીં.